હર હર મહાદેવ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના પવિત્ર અને ચમત્કારિક સ્થળ વિશે, જે છે જૂનાગઢમાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર। ગિરનાર પર્વતની પાયામાં આવેલું આ મંદિર ભગવાન શિવનું અત્યંત પ્રાચીન અને શક્તિશાળી ધામ છે। આ મંદિર માત્ર એક યાત્રાધામ નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું મંદિરનો ઇતિહાસ, મંદિરનું મહત્ત્વ, અને આપણે આ મંદિરની લાઈવ આરતી પણ જોશું। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ આપણે જાણીએ મંદિરનો ઇતિહાસ। ભવનાથ મહાદેવનું મંદિર ઇતિહાસ હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ સ્થાન પર અનેક ઋષિમુનિઓએ તપશ્ચર્યા કરી હતી। પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ મળે છે। ભગવાન શિવ અહીં ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા હતા તેવી માન્યતા છે। જૂનાગઢ અને ગિરનાર યાત્રા સાથે આ મંદિરનો ખૂબ જ નજીકનો સંબંધ છે। ગિરનાર ચડવા જતાં પહેલાં ભક્તો અહીં દર્શન કરીને યાત્રાની શરૂઆત કરે છે। મંદિરો ગિરનાર પર્વતની તળિયે આવેલું છે। આસપાસ હરિયાળી, પર્વતો, શાંતિપૂર્વ વાતાવરણ મનને એક અલગ જ શાંતિ આપે છે। અહીં આવીને એવું લાગે છે કે આપણે દુનિયાની ભાગદોડમાંથી દૂર આવી ગયા છીએ। સવારના સમયમાં પક્ષીઓનો કલરવ અને સાંજના સમયે ઘંટનાદ, આ બધું ખૂબ જ દિવ્ય અનુભવ કરાવે છે। આ મંદિરનું ધાર્મિક મહત્ત્વ જાણશું। ભવનાથ મહાદેવનું મંદિર શિવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર છે। અહીં ભગવાન શિવની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે તેવી માન્યતાઓ છે। ખાસ કરીને ગિરનાર યાત્રા કરતા ભક્તો આ સ્થાનને વિશેષ મહત્ત્વ છે। અહીં દર્શન કર્યા વગર યાત્રા અધૂરી માનવામાં આવે છે। ઘણા સંતો અને સિદ્ધ પુરુષો અહીં તપશ્ચર્યા કરી છે, જેના કારણે આ સ્થળમાં વિશેષ આધ્યાત્મિક શક્તિઓ પણ રહેલી છે। ભવનાથનો મેળો અને મહાશિવરાત્રિનો મેળો, દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે। લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। ખાસ આકર્ષક છે નાગા સાધુઓની શાહી સ્નાન યાત્રા। મધરાતે ભગવાન શિવની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે રાત્રે ભગવાન શિવ સ્વયં અહીં આવે છે। આ દિવસે કરેલા દર્શન અને પૂજા ખૂબ જ ફળદાયી હોય છે। વિશેષ માન્યતાઓ અને ચમત્કાર, સ્થાનિક લોકો અને ભક્તોના જણાવ્યા મુજબ અહીં ઘણા ચમત્કારો થયેલા છે। ભગવાન શિવ અહીં ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે તેવી માન્યતા છે। ઘણા લોકો અહીં આવીને પોતાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે। આ મંદિરની શાંતિ અને ઉર્જા દરેક ભક્તને સ્પર્શ કરે છે। યાત્રા વિશે માર્ગદર્શન, જૂનાગઢ શહેરની મંદિર સુધી પહોંચવું ખૂબ જ સરળ છે। રસ્તા સારા છે, વાહન વ્યવહાર પણ ઉપલબ્ધ છે। સવાર અને સાંજના સમયે દર્શન કરવું વધુ શ્રેષ્ઠ રહે છે। મહાશિવરાત્રિના સમયે ખૂબ જ ભીડ હોય છે, તેથી આપણે આયોજન સાથે જવું જોઈએ। તો મિત્રો, આ હતું ભવનાથ મહાદેવના મંદિરનો મહત્ત્વ અને ઇતિહાસ। જો તમને જીવનમાં શાંતિ, ભક્તિ અને આશીર્વાદ જોઈએ તો એકવાર જરૂર આ પવિત્ર સ્થળની મુલાકાત લેજો। હવે આપણે આ મંદિરની આરતીના લાઈવ દર્શન કરીશું।
મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને એકવાર તમે જૂનાગઢ ભવનાથ મંદિરના દર્શન જરૂર કરજો. અને આવા જ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. બેલ આઇકન જરૂરથી દબાવો જેથી નવા આવતા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. હર હર મહાદેવ, જય ભોલેનાથ.